Good morning, students. Look at page number 27, third paragraph from the post-independence. Out of the Satyagraha movement has grown the post-independence Chipko Hug a Tree movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ મતલબ સ્વાતંત્રતા બાદ મૂવમેન્ટ ચળવળ હગ અ ટ્રી એટલે કે ઝાડને ભેટવું. સત્યાગ્રહની ચળવળમાંથી જ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એટલે કે સ્વાતંત્રતા બાદ ચિપકો મૂવમેન્ટ ઉદ્ભવી એટલે કે ચિપકો આંદોલન ઉદ્ભવ્યું કે જેમાં વિલેજ પીપલ ગામડાના લોકો વૃક્ષોને કપાતા રોકવા માટે તેમના શરીર હગ અ ટ્રી વૃક્ષોની આસપાસ ફેલાવી દેતા કે વૃક્ષોને વળગી પડ્યા. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. કોમર્શિયલ મીન્સ વેપારને લગતું કે વ્યાવસાયિક, સ્ટ્રેટેજી એટલે વ્યૂહરચના, રીથિંક એટલે ફરીવાર વિચાર કરવો. ઉત્તર પ્રદેશના હિમાલયન જંગલોની વેપાર માટેની કાપણીની વિરુદ્ધ સામાન્ય માણસોના સંઘર્ષને લીધે રાજ્યની ગવર્મેન્ટ એટલે કે રાજ્યની સરકારને તેની જંગલોની વ્યૂહરચના વિશે ફરી એકવાર રીથિંક વિચાર કરવાની ફરજ પડી. Commercial felling, in fact, is now banned above a height of 1000 meters. વેપાર માટે થતી વૃક્ષોની કાપણી પર હકીકતમાં 1000ની ઊંચાઈ પર કે 1000 મીટરથી ઊંચાઈ હોય જે વૃક્ષ એને કટ કરવાનું નહીં, એના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. But there are large areas of degraded forest and the forest department has failed to reforest them. 1000 મીટરથી ઊંચા વૃક્ષોને કાપવાનો પ્રતિબંધ લાગી ગયો, પરંતુ ઓછી ગીચતા ધરાવતા જંગલોવાળા ઘણા વિસ્તારો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ નવા વૃક્ષો વાવી જંગલો બનાવવામાં નિષ્ફળ ગયું. ફેલ એટલે કે નિષ્ફળ જવું. એઝ અ રિઝલ્ટ ને પરિણામે there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. Scarcity means અછત, ફૂડર એનિમલ ફૂડર એટલે પ્રાણીઓનો ઘાસચારો, ડોમેસ્ટિક ફ્યુઅલ મીન્સ ઘરેલું બળતણ, એન્ડ એક્યુટ મતલબ ગંભીર, ખૂબ જ કટોકટીભર્યું, વોટર શોર્ટેજ એટલે કે પાણીની અછત. તેના પરિણામે શું થયું તો પ્રાણીના ઘાસચારાની તથા ઘરેલું બળતણની તીવ્ર અછત ઊભી થઈ છે. The women suffer the most. સ્ત્રીઓ સૌથી વધારે પીડાય છે. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. સ્ત્રીઓ સૌથી વધારે પીડાય છે અને તેમને પર્વતોના ઘણા ભાગોમાં સ્ત્રીઓને ઘાસચારો, બળતણ અને પાણીની રોજની જરૂરિયાતો પૂરી કરવા માટે આખો દિવસ વોક ઓલ ડે ચાલવું પડે છે. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration.
તેથી આ ચીપકો મુવમેન્ટથી પ્રેરાઈને આ ગામડાની સ્ત્રીઓ ઇન્સ્પાયર એટલે પ્રેરાવું કે પ્રેરણા મળવી. ચીપકો ચળવળથી કે ચીપકો આંદોલનથી પ્રેરાઈને ધ વિલેજ વુમેન ગામડાની સ્ત્રીઓ સ્થાનિક જંગલોના વ્યવસ્થાપન અને રક્ષણ કરવાનું શરૂ કર્યું છે. તેમના રીજનરેશન એટલે કે નવસર્જનની ખાતરી કરાવવા માટે એન્શ્યોર એટલે કે ખાતરી કરાવવી. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંડી પ્રસાદ ઓફ તહેરી ગઢવાલ district in Uttaranchal, tree lovers came forward to save the deodar forests that lie on the slopes of the Himalayas. આપણે આગળ જોઈ ગયા, મેં તમને પિક્ચર્સમાં બતાવ્યા કે શ્રી સુંદરલાલ બહુગુણા એન્ડ ચંડીપ્રસાદ ભટ્ટ એન્ડ ગૌરી દેવી વિશે પણ આપણે આગળ જોઈ ગયા. તો ઉત્તરાંચલમાં તહેરી ગઢવાલ જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો તહેરી ગઢવાલ નામના જિલ્લામાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંડીપ્રસાદ ભટ્ટના નેતૃત્વ હેઠળ હિમાલયની પર્વતમાળાઓના ઢોળાવ પર આવેલા દેવદારના જંગલોને સ્લોપ્સ એટલે કે ઢોળાવ દેવદારના જંગલોને બચાવવા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ આ ચળવળમાં the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly લોકપ્રિય known as the ચીપકો movement. આ ચળવળમાં વૃક્ષ પ્રેમીઓ વૃક્ષોને કપાતા બચાવવા માટે વૃક્ષોને ભેટી પડતા અને આ ચળવળ ચીપકો મૂવમેન્ટ તરીકે લોકપ્રિય બની હતી. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશન એટલે કે સંરક્ષણ, મોરલ ડ્યુટી એટલે કે નૈતિક ફરજ. જંગલોનું સંરક્ષણ એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન એટલે કે બંધારણ. Now it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife, and also to have compassion towards organisms. Compassion એટલે કે કરુણા, દયા, improve સુધારો કરવો, ઓર્ગેનિઝમ્સ કે સજીવ અને વનસ્પતિ જીવન. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય જીવન સહિત પર્યાવરણનું સંરક્ષણ, વાઇલ્ડલાઇફ એટલે કે વન્ય જીવન, અને તે રીતે તેમાં ઇમ્પ્રૂવ એટલે કે સુધારો કરવો તથા સજીવો તરફ કરુણા રાખવી તે દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કાંગડ, a village of 200 families lies at the height of 2000 meter. It is an excellent example of the way in which local people can manage their own forest degraded. કાંગડ 200 પરિવારોનું એક ગામ કે જે 2000 મીટર ઊંચાઈ પર આવેલું છે. ત્યાંના સ્થાનિક લોકો તેમના પાયમાલ થઈ રહેલા જંગલોને જાળવવાની જે વ્યવસ્થા કરે છે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. In that year, however, the forest department decided to fell it. જોકે તે વર્ષે વન વિભાગે જંગલોને કાપવાનું નક્કી કરેલું. The village women who had to walk along distances
for fuel, fodder and water were determined to save the last patch of trees. ગામડાની સ્ત્રીઓ કે જેમણે બળતણ, ઘાસચારા અને પાણી માટે લાંબા અંતર સુધી ચાલવું પડતું હતું, તેમણે વૃક્ષોના છેલ્લા જથ્થાને બચાવવાનો નિર્ધાર કર્યો, એટલે કે નિશ્ચય કર્યો. ડેટરમાઇન્ડ એટલે કે નિર્ધાર કરવો, દ્રઢ નિશ્ચય કરવો. The men of Kangar though were offered work by the forest department to fell the trees. જો કે ગામના પુરુષોને વન વિભાગે વૃક્ષો કાપવાનું સોંપ્યું હતું. The men of Kangar though were offered work by the forest department to fell the trees. As a result, તેના પરિણામે there was a conflict between the village men and women. તેના પરિણામે શું થયું કે ગામના જે સ્ત્રી અને પુરુષો હતા એ બંને વચ્ચે સંઘર્ષ કે વિરોધાભાસ ઉત્પન્ન થયો. After 4 months of resistance, the women succeeded in saving their forest. The women's organization, the Mahila Mangal Dal means MMD, then decided to revive the degraded forest. 4 મહિનાના રેઝિસ્ટન્સ મીન્સ પ્રતિકાર પછી સ્ત્રીઓએ તેમના જંગલોને બચાવવા માટે સક્સીડેડ એટલે સફળ નીવડી. ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા. મહિલા મંગળ દળ MMD એ મહિલા મંગળ દળનું શોર્ટ ફોર્મ છે. એ વખતે ઓછા થઈ ગયેલા જંગલોને પુનર્જીવિત કરવાનું નક્કી કર્યું. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who has paid 300 rupees per month. દરેક પરિવાર પાસે કેટલી સંખ્યામાં ઢોર એટલે કે પશુમાં ગાય, ભેંસ, બળદ વગેરે હોય તો તેના આધારે ફાળો ઉઘરાવીને એક જંગલના ચોકીદાર નીમવામાં આવ્યો અને એને જે ચોકીદાર છે તેને દર મહિને 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. For 3 years the arrangement worked well, but problems then arose. The forest guard became negligent and protection was loose. કે જે 3 વર્ષ તો અરેન્જમેન્ટ એટલે કે વ્યવસ્થા 3 મહિના સુધી ચાલી પછી પ્રોબ્લેમ્સ અરોઝ એટલે કે સમસ્યાઓ ઊભી થવા લાગી. પછી ધ ફોરેસ્ટ ગાર્ડ બીકમ નેગ્લિજન્ટ, ચોકીદાર બેદરકાર બન્યો અને પ્રોટેક્શન લૂઝ થઈ ગયું. તો તેના કારણે વન્સ ધ વુમન ડિસ્કવર્ડ ધીસ, અને જ્યારે સ્ત્રીઓને આની જાણ થઈ ત્યારે તરત જ દે એબોલિસ્ટ એટલે કે નાબૂદ કર્યો, એનો અંત કર્યો કે દૂર કર્યો. તે ચોકીદારને દૂર કર્યો કે એને નોકરીથી છોડી મૂક્યો અને ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને જાતે જ જંગલોનું રક્ષણ કરવાનું નક્કી કર્યું.